બરાબર નો હલાય ભા તો પાછો ભાંગી નાખી બધી એકટામાં કઈ વર્તો નથી ને તમે ઘરના થઈને ભાંગી નાખશો તો આમાં વચ્ચે હું હાજી મિત્રો, કેમ છો? મજામાં ને સ્વાગત છે તમારું ભાવલાના એક નવા વ્લોગમાં। આજે છે રવિવાર અને ઓફિસમાં આપણે રજા છે। આજે આપણે કરવાનું છે આખો દિવસ ખેતરમાં કામ। અને મારી મમ્મીએ મને 2 દિવસ પહેલા થોડું કામ સોંપ્યું હતું। અત્યારે જે અમારા ઘરની આગળ જે રીંગણી છે એ અત્યારે કોહણી થઈ ગઈ છે, અથવા હું એમાં રોગ છે આવી ગયો છે, એટલે એમાં રીંગણા નથી આવતા। આ જો આ છે રીંગણી, એમાં કોઈ રીંગણા આવતા નથી, એટલે એને રાખવાનો કોઈ અર્થ નથી, કારણ કે એની જગ્યાએ બીજું કંઈક વાવી તો આપણે શાક બકાલું શાકનું થયા કરે। એટલે આ રીંગણી કાઢવાની છે, પણ આજે મોટર શરૂ હતી આજે, એટલે બધું આજે ભીનું છે, એટલે આજે કોઈ કોદાળી લાગે એમ છે નહીં, એટલે રીંગણી કાઢવાનો મેળ નહીં આવે। તો એટલા ભાગમાં આજે બધા કામ કરે છે, ત્યાં જઈએ કામ કરાવવા। અને અમારી વાડી થઈ છે મિશ્ર ખેતી। સોશિયલ મીડિયામાં કોઈ સાંભળ્યું હોય ખબર નહીં, પણ મિશ્ર ખેતી થઈ છે, જેમાં લેવામાં આવે છે બધા 2 પાક અથવા 2 થી વધુ પાક જે ભેગા લેવામાં આવે છે। એ ભેગા પાક લેવામાં આવે એ હું તમને દેખાડીશ, કારણ કે એનો શું ફાયદો છે, શા માટે લેવામાં આવે છે, ને અમે શા માટે કરી છે એ તમને બતાવીશ। પેલા અહીંયાથી લઈ લી દાંતરડી, આ છે ટોપરું। આ મેં મારા આગલા વિડીયોમાં કીધું હતું કે અમારા જે ઘઉં છે એ પોક પડે એવા થાય તો સારું, તો એ અત્યારે પોક પડે એવા થઈ ગયા છે ઘઉં। આ જુઓ બધી ડુંડીઓ છે એમાં દાણા ભરાઈ ગયા છે બધા, એટલે હાંજે ટ્રાય મારીશું કે આપણે પોક પાડી શકીએ। પણ હાંજે એક ભાઈબંધના ઘરે જવાનું છે, સાંગણિયા જવાનો પ્રોગ્રામ છે, ફોન કરીશું, જો નવી રોચી તો જવાનું છે, નકર સાંજે આપણે અહીંયા પોકનો પ્રોગ્રામ બનાવવાનો છે। શેણા થોડા આવી ગયા છે ક્યાંક ક્યાંક, એ તોડશું ને કરવાની છે જો આ ખેતરમાં ભઠ્ઠી। એટલે અત્યારે જઈને હેદવા સાંજનો પ્રોગ્રામ સાંજે મિત્રો સાથે। આ મોગરા ભાઈ ગમે એટલા ખૂંટીને આવતા જ જાય છે, કોઈ દિવસ ખૂટતા જ નથી, કારણ કે અમે જે કળી વાવી હતી બહુ મોટી હતી, એટલે જે મોટી કળી હોય ને એમાં મોગરા આવવાની શક્યતા વધારે હોય, અથવા આવે જ છે મોટી કળી હોય, એટલે અમારે મોટા ભાગની કળી છોપી હતી બધી મોટી હતી, એટલે મોગરા આવવાના ખૂટતા નથી આમાં। આ મિશ્ર ખેતીમાં આપણે મોગરા અને વરિયાળી બંને ભેગા વાયા છે। જોકે વરિયાળી એટલી બધી વાવવાની હતી નહીં, પણ વધુ પડતી વવાઈ ગઈ છે, કારણ કે મોગરા વાવી એની ભેગી વરિયાળી વાવવી પડે, કારણ કે મોગરા મોટા થાય અને જ્યારે બિયારણ થવાનું હોય, મોટું ફૂલ થાય, ત્યારે બધી મધમાખી આવે અને બધો રસ હોય બધે ચૂહી લે, એટલે જે બિયારણ થવાનું હોય, બી થવાનું હોય મોગરામાંથી ડુંગળીનું, એ થાય નહીં, એટલે એની ભાગી વાવવી પડે। પણ અમે કંઈક વધારે જ વાવી દીધી, એટલે થઈ ગઈ મિશ્ર ખેતી। જુઓ વરિયાળી છે એ પારે પારે વાવવાની હોય, ક્યાંક ક્યાંક દાણો નાખવાનો હોય, એટલે ક્યાંક ક્યાંક છોડવા ઉગે, પણ મને આપી દીધી ને મારો ભાઈ મોટો જીવ એટલે બધે વેરી દીધી, એટલે થઈ ગઈ છે વધારે। અને એની ભેગા વાયા છે આપણે વટાણા, જેમાં અત્યારે ફૂલ આવી ગયા છે, અને ક્યાંક ક્યાંક વટાણે આવી ગયા છે, ક્યારેક ક્યારેક શાક થાય એમાંથી, એટલે એવું છે। અને આમાં ભેગી એકલા મોગરા છે ખરિયામાં, બાકી બધે છે અત્યારે એક લાઈન છે મોગરાની અને એક લાઈન છે વરિયાળીની, એક લાઈન છે મોગરાની, એક લાઈન છે વરિયાળીની, એટલે એમ મિશ્ર ખેતી થઈ ગઈ છે। વરિયાળી થઈ છે મોગરાથી પણ મોટી મોટી। હવે ચિંતા એ છે કે એને ખેંચવી ન પડે, કારણ કે બહુ મોટી મોટી થઈ ગઈ છે, ને એમાં તો હજી ફૂલે ઓછા આવ્યા છે, ભાષણ વધી ગયું એવું નહીં લાગતું। તો અત્યારે વાગી ગયા છે 11 અને ચાનો ટાઈમ થઈ ગયો છે। બરાબર નો હલાય ભા તો પાછો ભાંગી નાખી બધી એકટામાં કઈ વર્તો નથી ને તમે ઘરના થઈને ભાંગી નાખશો તો આમાં વચ્ચે હું કેમ ચોમાય કઈ ન વૈધું? આ લોદર વચ્ચે બા ડુંગળી તો લીલા વેપારી લોદર રહે, લોદર નું કઈ દેતા ને કા ખડ વચ્ચે થી બી પાછું ફરવાઈ દેવું। ચાનો રમે કા ભરી લીધો, મિના જને તમારે ન પીવાનો લે આપણે લઈ। આ નેદા જાય તો પછી ભાણકીના લગ્નમાં જવાનું છે, છૂટી ગુંદી ખાવા। છૂટી હવે કોણ ગુંદી વેચે? સમો લગ્નમાં હોય જ છે ને। અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે જઈએ છીએ જમવા। પહેલાં તો બનાવવાના છે ભાત, એટલે મેં તમને જે વટાણા દેખાડ્યા હતા એમાંથી ત્યારે થોડા વટાણા ભરાઈ ગયા હોય તોડી લઈએ।
વટાણા તો તોડી લીધા આપણે, પણ હવે તોડવાનું છે ટમેટા. મેં તમને સવારે દેખાડ્યા હતા એ ઓલા નાના નાના છે એ. ટમેટા ને વટાણા ભેગા થઈ ગયા. હવે ભેગી કરવાની છે આપણે કોથમરી. અહીં બાજુના હરિયામાં છે થોડી ખોટી આવીએ. એટલે ડુંગળી અને બટાટા આપણે ઘરે હોય છે. આ પહોંચી ગયા ઘરે. અત્યારે આ મૂકી દઈએ અહીંયા. અત્યારે લઈ આવી થોડી કોથમરી, કારણ કે પછી ખોટો જ આવી નહીં આને. અહીંયા બાજુના હરિયામાં મેં તમને કીધું ત્યાં છે આપણે કોથમરી, મેથી અને કોબી ત્રણેય ભેગી. જો કે કોબી તો અત્યારે છાંટીથી રોપડા અમુક નાના થયા છે અને અમુક મોટી મોટી થઈ ગઈ છે, પણ એમાં હજી કોબી નથી આવી અને મેથીમાં પણ ફૂલ આવી ગયા છે. કોથમરી આપણે છે હાથમાં નખાય એવી મસ્ત ગજરા કાઢે ભાઈ, ગજરા કોથમરી આપણી તો. આ કોથમરી આખી ખોટી લઈએ થોડીક, હાથમાં નખાય એટલે આપણે પુદીના કે સાથ ધનિયા ફ્રી. ઓહ ઘણી એટલી તો વધારે પડતી બીજી શું કરવી. મોગરા તો આપણે આ વાડીએ વાયા છે, પણ હજી નાના છે કારણ કે પાછળથી વાયા હતા. આમાં આપણે આ ખેતરમાં મેન છે આપણે ચણા, બીજી બધી બધી બતાવીશ. ये आया है परवीन भाई का छोकरा इधर, जो हमारे साथ अभी बात बनाने में हमारी मदद करेगा. हिंदी में सीख. મારે આમ પાણી વારવા જાવું. અચ્છા, પાણી વારવા જવાનું છે. તો ફિર ઠીક હે. એક જ ગેસે બે વસ્તુ પાકે છે, મેગી અને ભાત. ભાઈબંધ અત્યારે વાગી ગયા છે 5 અને હું જાઉં છું એટલા ભાગમાં ખેતરમાં કામ કરવા. વાતાવરણ એટલું ખરાબ છે ને કે શિયાળામાં પણ અત્યારે ગરમી થઈ રહી છે. અત્યારે શું કહેવાય, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા શિયાળામાં પણ થાય છે ગરમી. તો આજના તાજા સમાચાર, શિયાળામાં પણ થઈ છે ગરમી, ગ્લોબલ વોર્મિંગની મોટી સમસ્યા સર્જાય છે મહુવામાં. અત્યારે જઈએ છીએ આપણે ખેતરના એટલા ભાગમાં જ્યાં આપણે ડુંગળી નેદવાની છે. તો શું છે ત્યાં? તો વરિયાળી કઈ છે ને હવા કઈ છે આમાં? હા હવા હોય બધી કાઢી નાખવાનું કર બધું. અત્યારે ખબર પડી ભાઈ, આપણી જે અત્યારે મિશ્ર ખેતી હતી જેમાં વરિયાળી અને મોગરા હતા, તેમાં સાથે સાથે ઓલા હવા પણ છે જેમાં બધી વરિયાળી નથી, પણ વરિયાળી અને હવા હોય છે એ બંને એક સરખા હોય છે. એટલે ખબર નથી પડતી ક્યાં હવા ને ક્યાં વરિયાળી, પણ અત્યારે ડિફરન્સ ખબર પડી ગયો છે કે જે અત્યારે ફૂલ ઉગડી ગયા છે એ બધા હવા છે અને જે અત્યારે જે દાંડલી બધી છે એ બધી વરિયાળી છે. એટલે હવામાં જેટલા છે ને એ બધા ખેંચવાના છે અમારે. આજે અમારી મમ્મી ખેંચ છે, અત્યારે શરૂ છે ખેંચવાનું. પ્રોબ્લેમ એ થાય છે કે હવા છે એ વધારે ફેલાય છે, એટલે જે મોગરા છે આમાં બીજું લહણ છે, બીજા વટાણા છે એ બધું ઢાંકી દે છે, એટલે કાંઈ વધવા દે નહીં. એટલે અત્યારે બધું અમારે ખેંચવું જોઈશે. જોકે રાખવાની છે અમારે ખાલી વરિયાળી જ તે. રાખ નાખવાની હું જાઉં આ તો હવા છે કે પીળા ફૂલ વાળા બધા બધે કાઢવા તો હે રાખી દીધી રાખ. હાલો હાલો આપણે ગામમાં હાલ હતા. ગામમાં શું છે હવે? आज के ताज़ा समाचार, मिश्र खेती में देखा गया घोटाला. ये पूरी घटना भावला व्लॉग्स की वाड़ी में घटित हुई है. तो क्या हुआ है आइए जानते हैं. मामा फलो મળે પાંદડી આપણે અત્યારે માથે ચડીએ. આ છે ગુંદો આપણો.
આપણે અત્યારે ચડી છીએ માથે ગુંદા માથે ત્યાંથી, કારણ કે આપણી વાડીનો વ્યૂ છે પૂરો દેખાય છે. આ જો ગુંદો માથે જવાનું છે. અત્યારે આપણે ચડી ગયા છીએ ગુંદાની સૌથી ઉપરની ડાળે અને ત્યાંથી વાડીનો વ્યૂ છે મસ્ત દેખાય છે. દેખાડું તમને અહીંયાથી. આ છે આપણી વાડી. આ છે આપણી 15 વીઘાવાળી વાડી અને આ 10 વીઘાવાળી વાડી. અને વ્યૂ દેખાય છે મસ્ત અહીંયાથી. આ જે દેખાય છે પીળું પીળું એ આપણું ઘઉંનું ખેતર છે ને, અને ઓલી બાજુનું છે એ ચણા છે બધા. આ આપણે મિશ્ર ખેતી દેખાડી હતી, આપણે મોગરા અને વરિયાળી. આ મામાના ઘઉં અને આ બધી આપણી વાડી છે. सबसे ऊपर की जगह से आप पूरे इलाके को देख सकते हैं. ये वो इलाका है, ये जगह है जहाँ से पूरा इलाका देख सकते हैं. અત્યારે હવે ઉતરી જઈએ અહીંથી. આ લોકો રમે છે અત્યારે હોકી. 6 વાગી ગયા છે પણ આપણે જવાનું છે ગામમાં, એટલે રમવાનો ટાઈમ નથી. એટલે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. કેવો લાગ્યો તમને વ્લોગ જરૂર જણાવજો, અને તમે જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર.